ओम नमः सिद्धेभ्य। ओम हम्म, नमः सिद्धेभ्य। ओम नमः सिद्धेभ्य। ओम आत्मने नमः। नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयरीयाणं नमो वज्रायाणं नमो लोये सवसाहुणम् सिद्धम परमेयं जिनेन्द्रवदनेमि चन्दमकलङ्कम् गुणरयणभूषणोदयं जीवस्य परुवरं वोच्यं। અહીં જે તબલા અને કોમટસાના આધારે ગુણસ્થાન વિવેચન શાસ્ત્ર અન્નાજીએ લખ્યું છે એમાં આપણે પારિભાષિક શબ્દો જોતા આપણે માગણા સ્થાનનું પ્રકરણ જોયું કે 14 માગણા છે. ગતિ, ઇન્દ્રિય, કાય, યોગ, વેદ, કષાય, જ્ઞાન, સંયમ આદિ આદિ એમ 14 માગણા છે. તો 14 માગણામાં આપણે જો સમ્યક માગણાના પ્રકાર જોયા કે સમ્યક માગણાના 6 પ્રકાર છે. એક તો છે મિથ્યાત્વ, બીજું છે સમ્યક મિથ્યાત્વ, સમ્યક્ત્વ અને 3 સમ્યક્ત્વ. પેલો છે ઔપશમિક, ક્ષાયોપશમિક અને ક્ષાયિક. એ રીતે સમ્યક માગણાના 6 પ્રકાર છે. એમાં આપણે ઔપશમિક સમ્યક્ત્વની પરિભાષા જોઈ કે ઔપશમિક સમ્યક્ત્વ કોને કહે છે. તો એમ કથન કરવામાં આવ્યું કે પેલે જે અનાદિ મિથ્યા દ્રષ્ટિ જીવ હોય અને સાદી મિથ્યા દ્રષ્ટિ જીવ હોય એ ઔપશમિક સમ્યક્ત્વ પામે તો પ્રથમ ઔપશમ સમ્યક્ત્વ જ પામે છે. અને જે અનાદિ મિથ્યા દ્રષ્ટિ જીવ છે એ 5 પ્રકૃતિઓનો ઉપશમ કરીને ઔપશમિક સમ્યક દર્શન પામે છે. 5 પ્રકૃતિઓ કઈ છે? તો એક તો દર્શન મોહનીયની મિથ્યાત્વ પ્રકૃતિ અને ચારિત્ર મોહનીયની અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભ આવી રીતે 5 પ્રકૃતિઓનો ઉપશમ કરીને પ્રથમોપશમ સમ્યક્ત્વને પ્રાપ્ત કરે છે. ને જે સાદી મિથ્યા દ્રષ્ટિ જીવ છે એ કાં તો 5 પ્રકૃતિનો, 6 પ્રકૃતિનો કાં તો 7 પ્રકૃતિનો ઉપશમ કરીને ઔપશમિક સમ્યક દર્શનને પ્રાપ્ત કરે છે. આપણે જોયું 7 કેવી રીતે? તો દર્શન મોહનીની 3 હતી, મિથ્યાત્વ, સમ્યક મિથ્યાત્વ અને સમ્યક્ત્વ અને અનંતાનુબંધી ચતુષ્ક 4. એ રીતે 7 પ્રકૃતિઓનો ઉપશમ કરીને કાં તો જ્યારે એ મિથ્યા દર્શનમાં આવે છે, જે સાદી મિથ્યા દ્રષ્ટિ જીવ છે એ લાંબા ટાઈમ સુધી મિથ્યા દ્રષ્ટિ રહે છે. તો જે સમ્યક પ્રકૃતિ છે એ સમ્યક મિથ્યાત્વ પ્રકૃતિમાં સંક્રમણ પામે છે. એટલે એવી રીતે 6 પ્રકૃતિઓ હોય છે. તો એ 6 પ્રકૃતિઓનો ઉપશમ કરીને એ જીવ પ્રથમોપશમ સમ્યક્ત્વને પ્રાપ્ત કરે છે. અને એવું પણ બને કે હજી વધુ લાંબા કાળ સુધી એ મિથ્યાત્વ ગુણસ્થાનમાં હોય તો એ સમ્યક મિથ્યાત્વ પ્રકૃતિ પણ મિથ્યાત્વમાં સંક્રમણ પામે છે. અને એમની સત્તામાં એક તો મિથ્યાત્વ છે, અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ છે. એવી રીતે 5 પ્રકૃતિઓનો ઉપશમ કરીને એ જીવ પ્રથમોપશમ સમ્યક્ત્વને પ્રાપ્ત કરે છે. તો આપણે આ વિસ્તારથી જોયું હતું. એક લાસ્ટ સેન્ટેન્સ ખાલી અહીંયા રહી ગયો તો વાંચી લઈએ કે અનાદિ મિથ્યા દ્રષ્ટિ જીવને સર્વપ્રથમ ઔપશમિક સમ્યક દર્શન જ પ્રગટ થાય છે. આનો સીધો સાદો અર્થ એમ છે કે અનાદિ મિથ્યા દ્રષ્ટિ જીવને ના તો ક્ષાયિક થાય, ના તો ક્ષાયોપશમિક સમ્યક દર્શન થાય, પણ માત્ર ઔપશમિક સમ્યક દર્શન જ પ્રાપ્ત થાય છે. આગળ આ જોયું હતું. હવે 68 પ્રશ્ન 68 ક્ષાયોપશમિક સમ્યક્ત્વ કોને કહે છે? એનો ઉત્તર નિજ શુદ્ધાત્મ સન્મુખ પુરુષાર્થી જીવની પૂર્વોક્ત 7 પ્રકૃતિઓના ક્ષોપશમ સમયે તે કાળમાં નિમિત્તથી થવાવાળા શ્રદ્ધા ગુણના સમ્યક પરિણમનને ક્ષાયોપશમિક સમ્યક્ત્વ કહે છે. ક્ષાયોપશમિક સમ્યક્ત્વ કોને કહે છે? તો એમ કહે છે કે 7 પ્રકૃતિઓનો ક્ષયોપશમ થાય ત્યારે જીવ ક્ષાયોપશમિક સમ્યક દ્રષ્ટિ થાય છે. જીવ પોતે શું કરે છે? તો સ્વસન્મુખ પુરુષાર્થથી
પોતે ક્ષાયોપશમિક સમ્યક દ્રષ્ટિ થાય છે અને કર્મોમાં શું થાય છે તો ક્ષયોપશમ દશાને કર્મો પ્રાપ્ત થાય છે ત્યારે એ સમ્યક દર્શનને ક્ષાયોપશમિક સમ્યક દર્શન કહેવામાં આવે છે. આગળ છે વધારે ખુલાસો છે વાંચીએ. ક્ષયોપશમ એટલે જે આપણે ક્ષયોપશમની પરિભાષા જોઈ હતી ને, ક્ષયોપશમમાં પરિભાષા કેવી રીતે જોઈ હતી તો વર્તમાનમાં બે હતા અને ભવિષ્યનો વર્તમાનનો એક હતો અને ભવિષ્યનો બે હતો. સોરી, વર્તમાનના બે હતા, બે અવસ્થાઓ હતી અને ભવિષ્યની ખાલી એક અવસ્થા હતી. એવી રીતે જો ક્ષયોપશમની પરિભાષા વાંચીએ તો ક્ષયોપશમમાં શું થાય છે તો અનંતાનુબંધી ચતુષ્ક એટલે અનંતાનુબંધી ક્રોધ માન માયા લોભ મિથ્યાત્વ તથા સમ્યક મિથ્યાત્વ આ છ સર્વઘાતી પ્રકૃતિઓનો પહેલા તો એમ નક્કી કરવાનું કે આ જે છ પ્રકૃતિઓ જે છે, 7 પ્રકૃતિઓમાંથી આ 6 પ્રકૃતિઓ છે એ સર્વઘાતી પ્રકૃતિઓ છે, એટલે એના પ્રતિપક્ષીનું સર્વથા ઘાત કરે છે. તો આનો ઉદય હોય તો ક્ષયોપશમ દશા ન બને. તો આનું શું થાય છે તો આ 6 પ્રકૃતિઓ એટલે અનંતાનુબંધી ક્રોધ માન માયા લોભ મિથ્યાત્વ અને સમ્યક મિથ્યાત્વ આ 6 સર્વઘાતી પ્રકૃતિઓ છે એનો તો ઉદયાભાવી ક્ષય થાય છે. એટલે વર્તમાન કાળમાં એનો ઉદયનો અભાવ છે એને જ ક્ષય કહેવામાં આવે છે. તો આ 6 પ્રકૃતિઓનો ઉદયાભાવી ક્ષય. આ 6 પ્રકૃતિઓ વર્તમાનમાં આ 6 માંથી એકેય પ્રકૃતિઓનો ઉદય નથી હોતો, કારણ કે એનો ઉદય આવી જાય તો ક્ષયોપશમ ન રહે, એટલે આનો ઉદયાભાવી ક્ષય કીધો પહેલા તો. અને સદ અવસ્થારૂપ ઉપશમ એટલે ભવિષ્યમાં પણ એવું બને કે ઉપરના નિષેકોમાંથી આ 6 પ્રકૃતિઓના ઉપરમાં નિષેકોથી ત્યાં જમ કરીને નીચે આવી જાય અને તે ઉદયમાં આવે તો પણ સમ્યક દર્શન ન રહે. એટલે એમ કે છે કે આ 6 પ્રકૃતિઓનો સદ અવસ્થારૂપ ઉપશમ થાય છે અને દેશઘાતી સમ્યક પ્રકૃતિ દર્શન મોહનીઓનો ઉદય. વર્તમાન કાળમાં શેનો ઉદય છે તો માત્ર એક સમ્યક પ્રકૃતિ જે દેશઘાતી પ્રકૃતિ છે તેનો ઉદય હોય છે. આપણે ડાયાગ્રામથી જરાક ડ્રો કરીએ તો વધારે સ્પષ્ટીકરણ થશે. તો એ જ વાતને અહીં ડાયાગ્રામથી દોરીએ. જો આ નિષેક રચના છે, બરાબર. પહેલો સમય, બીજો સમય, ત્રીજો સમય, ચોથો સમય, એવી રીતે અનંત સમયો છે. તો આપણે શું જોઈ રહ્યા છે તો આ 7 પ્રકૃતિઓમાં ક્ષયોપશમ કેવી રીતે થાય છે તે આપણે જોઈ રહ્યા છે. તો આ વર્તમાન સમય છે. આ જે ફર્સ્ટ સમય છે આ વર્તમાનનો સમય છે. તો આ વર્તમાન સમયમાં 6 પ્રકૃતિઓનો ઉદય નથી. કઈ 6 પ્રકૃતિનો તો અનંતાનુબંધી ક્રોધ માન માયા લોભ આ 4, મિથ્યાત્વ અને સમ્યક મિથ્યાત્વ આનો ઉદય નથી હોતો વર્તમાન સમયમાં. કેમ ઉદય નથી હોતો? કારણ કે આનો ઉદય હોય તો ક્ષયોપશમ દશા ન ઘટે. તો આનો ઉદય નથી એને જ ઉદયાભાવી ક્ષય કહેવામાં આવે છે. આ વાત પકડમાં આવે છે કે નહીં? એ હા તો બોલો. યસ. હા, તો એ 6 પ્રકૃતિઓનો જે સર્વઘાતી પ્રકૃતિઓ છે એનો ઉદયાભાવી ક્ષય અને એના જો કર્મ પરમાણુ ઉપર પણ પડ્યા છે. ઉપર પણ આ 6 પ્રકૃતિઓ અનંતાનુબંધી ક્રોધ માન માયા લોભ મિથ્યાત્વ સમ્યક મિથ્યાત્વ એ બધા ઉપર પણ પડ્યા છે. તો ઉપર પડ્યા છે એ બધા ત્યાં ને ત્યાં ચીપકેલા છે, નીચે નથી આવી શકતા, ઉદયમાં નથી આવી શકતા. ઉદયમાં આવે એ 6 પ્રકૃતિઓમાંથી ગમે તે પ્રકૃતિ ઉદયમાં વર્તમાનમાં આવે તો શું થાય તો ક્ષયોપશમ ન રહે, ક્ષયોપશમ દશાનો નાશ થઈ જાય. એટલે તે પરમાણુ ઉદયમાં નથી આવી શકતા, એને જ સદ અવસ્થારૂપ ઉપશમ કહેવામાં આવે છે. પડી સમજ? અને દેશઘાતી પ્રકૃતિઓનો શું છે વર્તમાન સમય છે તો શેનો ઉદય છે તો માત્ર સમ્યક પ્રકૃતિનો ઉદય છે જે દેશઘાતી પ્રકૃતિ છે. એટલે સમ્યક પ્રકૃતિનો ઉદય છે
તો એ દેશ જ્ઞાતિ હોવાથી સમ્યક્ત્વનો નાશ નથી કરતો, એનો ઉદય પણ રહી શકે છે અને સમ્યક દર્શન પણ રહી શકે છે, એટલે એનો ઉદય છે. એટલે ફરીથી જો એક વાર જો ફરીથી વર્તમાન સમયમાં 6 પ્રકૃતિઓનો ઉદય નથી, એને ઉદયાભાવી ક્ષય કહે છે. ઉપર એ 6 પ્રકૃતિઓ ગમે ત્યાં સ્થિત છે, એ નીચે ઉદયાવલીમાં કે ઉદયમાં નથી આવતા, ત્યાં ને ત્યાં પડ્યા છે, એને સદ અવસ્થારૂપ ઉપશમ કહે છે. અને વર્તમાન શેનો ઉદય છે? તો સર્વઘાતી પ્રકૃતિનો વર્તમાનમાં ઉદય છે. તો એવી રીતે દેશઘાતી પ્રકૃતિનો ઉદય છે, સમ્યક્ત્વ પ્રકૃતિ દેશઘાતી પ્રકૃતિનો ઉદય છે. માટે ક્ષયોપશમની પરિભાષા ઘટે છે. ગમે તે ક્ષયોપશમ શબ્દ જ્યાં આવે, જેમ કે મતિ જ્ઞાનનો ક્ષયોપશમ, શુદ્ધ જ્ઞાનનો ક્ષયોપશમ, હવે અહીં તો આપણે સમ્યક દર્શનનો ક્ષયોપશમ જોઈએ છીએ, બધે આ જ પરિભાષા લાગુ પડે છે, આ જ પરિભાષા લાગુ પડે છે. એવી રીતે તો એને ક્ષયોપશમ કહેવામાં આવે છે. આગળ વધુ 69 એટલે આપણે શું જોઈ રહ્યા છે કે સમ્યક માર્ગણામાંથી જે ભેદો છે ને એની ચર્ચા ચાલી રહી છે. હા, આ ક્ષયોપશમિક સમ્યક્ત્વનો જે આપણે શ્રદ્ધાની દ્રષ્ટિએ લીધો, તો જ્ઞાનમાં પણ એ લાગુ પડે ને સિમિલરલી. એટલે જેમ જેમ કે આપણે જોયું હતું ને મતિ જ્ઞાનમાં આપણે ઉતાર્યું હતું ને, આવી રીતે મતિ જ્ઞાનના સ્પર્ધકો જે છે, વર્તમાનમાં શેનો ઉદય છે? મતિ જ્ઞાનના સ્પર્ધકો તો દેશઘાતી સ્પર્ધકોના જ ઉદય છે. મતિ જ્ઞાન એને ઉદયાભાવી ક્ષય કીધું આપણે. ઉપરમાં મતિ જ્ઞાનના સર્વઘાતી સ્પર્ધકો પણ પડ્યા છે, તે ત્યાં ને ત્યાં જ રહે છે, નીચે નથી આવતા, એને સદ અવસ્થારૂપ ઉપશમ કીધું આપણે. અને વર્તમાન શેનો ઉદય છે? તો એ મતિ જ્ઞાનના દેશઘાતી પ્રકૃતિ સ્પર્ધકનો ઉદય છે. તો એવી રીતે મતિ જ્ઞાનનો ક્ષયોપશમની પરિભાષા ઘટે છે. એવી રીતે શુદ્ધ જ્ઞાનમાં પણ એવી રીતે લેવું, અવધિ જ્ઞાન પણ એવી જ રીતે છે. એવી રીતે સૌથી મોસ્ટ ડિફિકલ્ટ સમજવા માટે આ ક્ષયોપશમ છે. ઉપશમ તો સહેલું છે, ક્ષાયિક તો સૌથી સહેલું છે. ક્ષાયિક સમ્યક્ત્વ કોને કહે છે? આપણે જોયું હતું ને કે આ જે છે ક્ષયોપશમ કયા ગુણસ્થાનમાંથી કયા ગુણસ્થાનમાં હોય છે? 4 થી 7. 4 થી 7. અને સૌથી વધુ કાળ આ ક્ષયોપશમ સમ્યક્ત્વમાં જાય છે જીવનો સંસાર દશામાં. આગળ ક્ષાયિક સમ્યક્ત્વ કોને કહે છે? ક્ષાયિક સમ્યક્ત્વમાં ક્ષયોપશમની પરિભાષા લાગુ પડે કે ન લાગુ પડે? ના લાગુ પડે. એટલે જ એને ક્ષાયિક કહેવામાં આવે, ક્ષયોપશમ નથી કહેવામાં આવતું. જેનો જો ઉત્તર ક્ષાયિક સમ્યક્ત્વ કોને કહે છે? નિજ શુદ્ધાત્મા સન્મુખ પુરુષાર્થી જીવની. એટલે અહીં શું કહે છે હર સેન્ટેન્સમાં કે નિજ શુદ્ધાત્મા સન્મુખ પુરુષાર્થી જીવની. એટલે ગમે તે ત્રણેય સમ્યક્ત્વમાંથી પરિભાષા સમાન ક્યાં છે? તો આ કે ત્રણેય સમ્યક દર્શન કેવી રીતે પ્રગટ થાય છે? તો નિજ શુદ્ધ આત્મા સન્મુખ પુરુષાર્થી જીવની. પોતાના આત્માની સન્મુખ એટલે પોતાના આત્મા તરફ જે પુરુષાર્થ કરે છે, એને આ ત્રણેય પ્રકારના સમ્યક દર્શન પ્રગટ થાય છે, એમ કે છે. એટલે નિજ શુદ્ધાત્મા સન્મુખ પુરુષાર્થી જીવની પૂર્વોક્ત 7 પ્રકૃતિઓના સર્વથા ક્ષયના સમયે. એટલે શું થાય છે અહીં આ જે ક્ષાયિકમાં તે 7 પ્રકૃતિઓનો સર્વથા ક્ષય થાય છે. કઈ 7 પ્રકૃતિઓનો ક્ષય થાય છે? તો મિથ્યાત્વ, સમ્યક મિથ્યાત્વ, સમ્યક્ત્વ, અનંતાનુબંધી, ક્રોધ, માન, માયા, લોભ. આ 7 પ્રકૃતિઓ મૂળ એટલે સત્તામાંથી જેનો ક્ષય થાય છે. એટલે જે મૂળમાંથી સત્તામાંથી ક્ષય થાય છે, એનો ભવિષ્યમાં ઉદય આવવાનો સવાલ જ નથી રહેતો. તો આ 7 પ્રકૃતિઓ સર્વથા ક્ષયના સમયે થવા વાળા તથા ભવિષ્યમાં અનંતકાળ સુધી રહેવા વાળા શ્રદ્ધા ગુણના સમ્યક પરિણમનને ક્ષાયિક સમ્યક્ત્વ કહે છે. બીજી ક્ષાયિક સમ્યક્ત્વમાં જો શ્રદ્ધા ગુણ સંબંધી છે, શ્રદ્ધા ગુણનું સમ્યક પરિણમનને સમ્યક દર્શન કહે છે. આ પણ એક અલૌકિક પરિભાષા છે કે સમ્યક દર્શન કોને કહે? તો શ્રદ્ધા ગુણની સમ્યક પરિણમન. આપણું સમ્યક દર્શન કેવી રીતે કામ કરે? આપણું દર્શન કેવી રીતે કામ કરે છે? તો મિથ્યા રૂપે કામ કરે છે. તો એ જ્યારે શ્રદ્ધા ગુણ સમ્યક પરિણમન કરે
ત્યારે જ સમ્યક દર્શન પ્રગટ થાય છે. તો અહીં આ શાયિકમાં 7 પ્રકૃતિઓનો મૂળ નાશ થાય છે, એને શાયિક સમ્યક દર્શન કહે છે. હેતલ, હા બોલો. આપણે અત્યારે શાયિક સમ્યક દર્શનની વાત કરે છે આપણે. તો જે ઔપશમિક સમ્યક દર્શન ને સાપશમિક સમ્યક દર્શન ને શાયિક, એ ત્રણેયમાં મોટા ભાગે વધારે કયું સમ્યક દર્શન ઇઝ મોર પ્રોમિનન્ટ? એટલે જો, એટલે ત્રણેયમાંથી ફર્સ્ટ જે સમ્યક દર્શન છે એ ઔપશમિક. હા, એનો કાળ તો અંતર્મૂર્ત કાળ જ છે, એનાથી વધી નથી ટકી શકતો. ઔપશમિક સમ્યક દર્શનનો કાળ કેટલો છે? એક અંતર્મૂર્ત માત્ર જ છે. પછી કાં તો બીજા પછી એનો કાળ પૂરો થઈ જાય તો કાં તો ક્ષયોપશમ સમ્યક દર્શન થઈ જાય, કાં તો નીચે પડે આદિ ઘણા એના રસ્તા છે. પણ મૂળ જે ઉપશમ સમ્યક દર્શન છે એનો કાળ માત્ર એક અંતર્મૂર્ત જ છે. એટલે આપણે એમ અનુમાન કરી શકીએ, એટલે સ્થિતિ પણ એમ જ છે કે સૌથી જઘન્ય કાળ તો ઔપશમિક સમ્યક દર્શનનો છે. એના પછી કયો છે તો શાયિકનો છે. કારણ કે સંસાર અવસ્થાની વાત કરીએ છીએ આપણે. સંસાર અવસ્થાની વાત કરીએ તો શાયિક સમ્યક દર્શન પણ મેક્સિમમ કાં તો 3 ભવ કાં તો 4 ભવ સુધી જ ટકી શકે, વધારે ન ટકી શકે. તો આ શિવોપશમ સમ્યક દર્શન છે એ તો ઘણા ભવ સુધી ટકી શકે છે. એટલે સાગર છે શીતલ, 66 સાગર, બરાબર છે, 66 સાગર સુધી ટકી શકે છે. અને શાયિક સમ્યક્ત્વ કેટલા કાળ સુધી ટકી શકે છે? તો શાસ્ત્રોમાં એમ છે સાધિક 33 સાગર, સાધિક 33 સાગર સુધી શાયિક સમ્યક્ત્વ ટકી શકે છે. તો એટલા માટે શિવોપશમ સમ્યક દર્શનનો કાળ સૌથી વધારે છે. સૌથી ઓછો કાળ કયો છે? તો ઉપશમ સમ્યક દર્શનનો કાળ સૌથી ઓછો છે. એવી રીતે તો સિદ્ધ ગતિમાં શાયિક સમ્યક્ત્વ નથી રહેતું? તો ક્યુ રહે છે? એટલે કહું છું કે જો આપણે કાળની દ્રષ્ટિએ લઈએ તો સાદી અનંત કાળ સુધી શાયિક સમ્યક દર્શન ના રહેવું જોઈએ. એટલે સિદ્ધ અવસ્થામાં પણ ચાલુ રહેશે ને? શીતલે સંસારી કીધું, સંસાર અવસ્થામાં કીધું ને વાત. આગળ જો, શાયિક સમ્યક દર્શન હંમેશા બીજો સંસારમાં પણ જે છે તો એ શાયિક સમ્યક દ્રષ્ટિ જીવ જયારે શ્રેણી ચડે છે અને એ ઉપશમ શ્રેણીમાં જાય છે તો ત્યારે એ શાયિક સમ્યક્ત્વ રહે છે કે એ નથી, એમાં ફેર પડી જાય છે? એ જ વાત છે ને, એકવાર શાયિક સમ્યક દર્શન પગડ્યું પછી એનો કોઈ દી નાશ નથી થતો, એ શાયિક જ રહે છે. ઉપશમ શ્રેણીમાં છે ત્યારે પણ શાયિક સમ્યક દર્શન ચાલુ છે. ચારિત્ર ઉપશમ છે, શ્રદ્ધા શાયિક છે. ઓકે, ચારિત્ર ઉપશમ છે. એટલે જો બીજી મહત્વપૂર્ણ વાત, શાયિક સમ્યક દર્શન હંમેશા શાયોપશમિક સમ્યક્ત્વ પૂર્વક જ થાય છે. આનો શું અર્થ છે? શાયિક સમ્યક દર્શન હંમેશા શાયોપશમિક સમ્યક્ત્વ પૂર્વક જ થાય છે. એનો શું અર્થ છે? સીધું ઉપશમ માંથી શાયિક ના થઈ શકાય. ઉપશમ માંથી શાયિક ન થાય. તો શાયિક કરવું હોય પ્રાપ્ત તો કેવી રીતે? તો એનું પ્રોસેસ છે. તો ઉપશમ માંથી પહેલા તો ક્ષયોપશમ થશે, પછી ક્ષયોપશમ માંથી શાયિક થશે. એટલે આ જ ક્રમ છે, ક્રમ ભંગ ન થાય. એટલે શાયિક સમ્યક દર્શન હંમેશા શાયોપશમિક સમ્યક્ત્વ પૂર્વક જ થાય છે અને ભવિષ્ય કાળમાં અનંત કાળ સુધી શાયિક રૂપ જ રહે છે. એટલે જ્યારે ભવિષ્ય કાળ એટલે અનંત કાળ, એટલે જ્યારે સિદ્ધ ગતિને પ્રાપ્ત થાય છે ત્યારે પણ સમ્યક દર્શન શાયિક જ રહે છે, એનો કોઈ દી નાશ નથી થતો. તો એ થયું શાયિક સમ્યક દર્શન. પછી આગળ પ્રશ્ન 70, ઔપશમિક સમ્યક્ત્વના કેટલા ભેદ છે? એનો ઉત્તર 2 ભેદ છે, પ્રથમોપશમ સમ્યક્ત્વ અને દ્વિતીયોપશમ સમ્યક્ત્વ. પ્રથમોપશમ સમ્યક્ત્વ અને દ્વિતીયોપશમ સમ્યક્ત્વ. પ્રથમોપશમ સમ્યક્ત્વ કોને કહે છે? પ્રથમ શબ્દનો અર્થ પહેલી વાર નથી. એટલે જો પ્રથમોપશમ સમ્યક્ત્વ છે એ કેટલી વાર તમે પ્રાપ્ત કરી શકો? કારણ કે શબ્દોમાંથી પ્રથમ ઉપશમ સમ્યક્ત્વ એટલે પહેલી વાર સમ્યક દર્શન પામ્યા એને પ્રથમ ઉપશમ કહે છે.
એટલે બીજી વાર સમ્યક દર્શન પામ્યા એને પ્રથમ ઓપ્શન ન કહેવાય. તો પ્રથમ ઓપ્શન સમ્યક્ત્વ જીવ કેટલી વાર પ્રાપ્ત કરી શકે છે? બે વાર. હે? બે વાર. એક વાર. એક વાર. કોઈ કે છે 2 વાર, બીજા કોઈ છે 4 વાર, બીજા કોઈ કહે છે? જીવ પ્રથમ ઓપ્શન સમ્યક્ત્વ અસંખ્યાત વાર પ્રાપ્ત કરી શકે. શું કીધું? જીવ પ્રથમ ઓપ્શન સમ્યક્ત્વ અસંખ્યાત વાર પ્રાપ્ત કરી શકે છે. અસંખ્યાત વાર એટલે કેટલો? કે પલ્યનો અસંખ્યાતનો ભાગ જે અસંખ્યાત છે એટલી વાર જીવ પ્રથમ ઓપ્શન સમ્યક્ત્વ પ્રાપ્ત કરી શકે છે. એક જ ભવમાં શીતલ? એક ભવમાં તો કેવી રીતે બની શકે? વન ભવ તો મેક્સિમમ તો 33 સાગર હોય, એ તો બની જ ન શકે ને. એક ભવમાં ન બને. જ્યારે એનો ટાઈમ લાંબો હોય છે સંસારમાં ત્યારે બની શકે. જેમ કે અર્ધ પૂતગલ પરાવર્તન કોઈ જીવ ભ્રમણ કરવાનો હોય તો તે ગાળામાં એ અસંખ્યાત વાર પણ પ્રથમ ઓપ્શન સમ્યક્ત્વ પ્રાપ્ત કરી શકે છે. કારણ કે પ્રથમ ઉપશમ સમ્યક્ત્વની જે મહત્તા બીજી એમ છે કે પહેલી વાર જ્યારે આ સમ્યક દર્શન થાય અને પાછું ઉપશમ સમ્યક દર્શન થાય તો તેના વચલાના ગેપ પણ ઘણો મોટો હોય છે. અસંખ્યાત વર્ષ પછી જ થાય છે, એના પહેલા નથી થતું. માની લ્યો કે જીવે હમણાં વર્તમાનમાં ઉપશમ સમ્યક દર્શન પામ્યા, પછી પાછું એ ઉપશમ સમ્યક્ત્વ ક્યારે પ્રાપ્ત કરી શકે? તો અસંખ્યાત વર્ષ પછી જ પ્રાપ્ત કરી શકે, એના પહેલા નહીં. એટલે આ જે 33 સાગર છે એ અસંખ્યાતમાં ના ગણાય ને, સંખ્યાતમાં ગણાય. સંખ્યાત, કારણ કે એ તો ગણતરી વાળો છે ને. બરાબર વાળો છે. ઓકે, એટલે આ તો કેટલા બધા ભવ થઈ જાય પછી. બરાબર. હા, કારણ કે એકવાર જીવ સમ્યક દર્શન પામે તો કેટલા કાળ સુધી એ પરિભ્રમણ કરી શકે? અર્ધ પૂતગલ પરાવર્તન. અર્ધ પૂતગલ પરાવર્તનમાં કેટલા સાગર હોય છે? કેટલાય હોય છે, અસંખ્યાત. એટલે કે અનંત સાગર હોય છે. ઓકે. હાફ પૂતગલ પરાવર્તનનો અનંતમાં ભાગમાં અનંત સાગર હોય છે. ઓકે. એક પૂતગલ પરાવર્તનમાં તમે અનંત ટુકડા કરો અને એક ટુકડામાં અનંત સાગર વીતી જાય. વિચાર કરો તમે. રાઈટ. એટલે આ પ્રથમ ઓપ્શન સમ્યક્ત્વ, એ માનો કે હમણાં આપણે પ્રથમ ઓપ્શન સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યો અને પાછો પ્રથમ ઓપ્શન સમ્યક્ત્વ પ્રાપ્ત કરવું હોય તો વચલામાં અસંખ્યાત કાળ વીતી જાય, અસંખ્યાત વર્ષ વીતી જાય પછી પાછો પ્રથમ ઓપ્શન સમ્યક્ત્વ પ્રાપ્ત કરે. અને એના પછી પણ પ્રાપ્ત કરવું હોય ત્રીજી વાર તો પણ વચમાં અસંખ્યાત બીજા વર્ષ નીકળી જાય, પછી ચોથી વાર એમ કરો, પાંચમી વાર કરો, એમ અસંખ્યાત વાર પ્રથમ ઓપ્શન સમ્યક્ત્વ પ્રાપ્ત કરો. બરાબર. પછી પણ ઈ ભલે પછી એક ભાવમાં પ્રથમ ઓપ્શન ખાલી એકવાર કર્યું, પણ પછી ક્ષયોપશમ તો પછી કરી શકે ને કરવું હોય તો થાય જ છે ને. તો થાય જ છે, પણ આ તો કોઈ જે વધારે સંસારમાં રખડે તો આવી રીતે એ રખડી શકે એમ. ઓકે, એટલે ફોર એક્ઝામ્પલ આ ભાવમાં ક્ષયોપશમ હોય શીતળ અને તમારું પડી ગયું તો બીજા ભાવમાં તમને પાછું કરવું હોય તો પાછું તમે ક્ષયોપશમ કરી શકો. બરાબર. હા, ક્ષયોપશમ એટલે તમે છે ને બીજા ભાવમાં યુ વિલ નોટ ઉપશમ નહીં કરી શકો, તમે ઉપશમ નહીં કરી શકો, પણ ક્ષયોપશમ કરી શકશો. બરાબર. ઓકે. એમ એટલે જો એટલે એનો માપ છે પલ્યનો અસંખ્યાતનો ભાગ. એટલે દેવગતિમાં થઈ શકે, જેને પલ્યુપમની આયુષ્ય હોય તેમને થઈ શકે, ભોગભૂમિના જીવને પણ થઈ શકે, વન ભવમાં થઈ શકે. એટલે શું થઈ શકે? આ પ્રથમ ઓપ્શન સમ્યક્ત્વ થઈ શકે. એટલે પ્રથમ ઓપ્શન સમ્યક્ત્વ બીજી ફેરે થઈ શકે. વન ભવમાં થઈ શકે. જેની લાંબી આયુષ્ય હોય, જેને પલ્યમાં આયુષ્ય હોય, સાગરોમાં આયુષ્ય હોય તેમને થઈ શકે. પણ જે મનુષ્ય ગતિ વાળો જીવ છે, કર્મભૂમિ મનુષ્ય છે, કર્મભૂમિ તિર્યન છે, એમને ન થાય, કેમ કે એમની જે આયુ છે એ બહુ સીમિત છે, બહુ નાની છે. એટલે આજે 33 સાગર વાળા જે છે શરૂઆત સીધીમાં ઈ કરી શકે. એ તો બધા શાયિક જ છે ને. ઈ તો બધા શાયિક જ છે. શાયિક છે, ક્ષયોપશમિક છે. તે પાછા ન પડે તે
હા, બરાબર. આપણે પલ્યની વાત કરી છે, પલ્ય કરતા સાગર મોટો ને, પલ્ય કરતા તો સાગર મોટો. હા, 10 કોડા કોડી પલ્યનું એક સાગર થાય છે. હા, પણ એટલે કહું છું, એટલે આપણે પલ્યની અંદર જો આપણે એમ કહીએ કે અસંખ્યાત વાર ઓલું થઈ શકે, હા હા, પણ એમાં પછી જો એવી રીતે આ 33 સાગરનું આયુષ્ય લઈને આવ્યા હોય તેમાં તો પલ્ય તો ક્યાંય રહી ગયું એક બાજુ. હા, બરાબર છે. નરકનો નાણકીય કરી શકે. મિથ્યા દ્રષ્ટિ નથી થતા તે. શું કીધું શીતલ? એ જીવ જે સર્વાત સિદ્ધિના હોય છે ને, બધા સમ્યક દ્રષ્ટિ જ હોય છે, મિથ્યાત્વમાં નથી આવતા. હા, બરાબર. પણ તે શું કીધું કે ઈ બેય હોઈ શકાય, ક્ષયોપશમ ને ક્ષાયિક બેય અહીંયા સર્વાત સિદ્ધિમાં. હા, ઓકે. એટલે નારકી જે છે 33 સાગરની આયુષ્ય છે, ઈ કરી શકે, તે કરી શકે. પણ ઈ તને શું પૂછ્યું તું શીતલ? ઈ જે નારકી છે 33 સાગર વાળા, ઈ પ્રથમ ઓપ્શન મેં ખબર નહીં એવું ક્યાંક સાંભળ્યું હતું કે એક ભાવમાં ખાલી 2 ફેરે જ કરી શકે. અચ્છા, એટલે ઈ વાત સાચી છે કે નહીં? ના ના, એટલે એ નિયમ તો ઉપસમ શ્રેણી ચડવા વાળા જે છે એ 2 વખત જ એક ભાવમાં, ત્યારે એને દ્વિતીય ઉપસમમાં લાગુ પડે છે. બરાબર છે. જે ઉપસમ શ્રેણી ચડે છે એ વન ભાવમાં 2 જ વાર ઉપસમ શ્રેણી ચડી શકે છે, મેક્સિમમ. એનાથી વધારે નથી કે એક ભાવમાં. ફાઇન. એટલે આ જો એટલે કે છે કે પ્રથમ શબ્દનો અર્થ પહેલી વાર નથી, અસંખ્યાત વાર પણ કરી શકે પ્રથમ ઓપ્શન સમ્યક્ત્વ. અનાદિ અથવા સાદી મિથ્યા દ્રષ્ટિ જીવને જ્યારે પણ ઔપશમિક સમ્યક્ત્વ પ્રગટ થાય છે તેને પ્રથમોપશમ સમ્યક્ત્વ કહે છે. જ્યારે અનાદિ મિથ્યા દ્રષ્ટિ જીવ છે એને ઔપશમિક સમ્યક્ત્વ થાય છે તો એને પ્રથમોપશમ કહે છે, અને જ્યારે સાદી મિથ્યા દ્રષ્ટિ જીવ પણ ઔપશમિક સમ્યક દર્શનને પ્રાપ્ત કરે છે એને પણ પ્રથમોપશમ સમ્યક્ત્વ કહે છે. પછી સાદી મિથ્યા દ્રષ્ટિ જીવ છે એને જરૂરી નથી કે ઔપશમિક સમ્યક દર્શન જ કરવું જોઈએ, એવો નિયમ નથી. એક ક્ષયોપશમ સમ્યક દર્શન પણ પ્રાપ્ત કરી શકે છે સાદી મિથ્યા દ્રષ્ટિ જીવ. એટલે એક આ તો સાદી મિથ્યા દ્રષ્ટિ જીવને જ્યારે પાછું સમ્યક દર્શન પ્રગટ થાય, બરાબર છે, તો સીધો ક્ષયોપશમિક થવાની છે કે ઔપશમિક તો થવું જ જોઈએ પછી ક્ષયોપશમિક થાય? સીધો ક્ષયોપશમ થઈ શકે, કારણ કે આપણે શું નિયમ જોયો? આપણે શું નિયમ એમ જોયો ને કે હમણાં આપણે સપોઝ પ્રથમ ઓપ્શન સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યું, નેક્સ્ટ ટાઈમ તમે પ્રથમ ઓપ્શન સમ્યક્ત્વ પાછું પ્રાપ્ત કરો તો કેટલા વર્ષ જવા જોઈએ? અસંખ્યાત વર્ષ જવા જોઈએ. તો નેક્સ્ટ અસંખ્યાત વર્ષ નહીં હોય તો એને ક્ષયોપશમ સમ્યક દર્શન જ પ્રાપ્ત કરવું પડશે. ઓકે. હા, એટલે કે છે એટલે બંને સાદી મિથ્યા દ્રષ્ટિ જીવ અને અનાદિ મિથ્યા દ્રષ્ટિ જીવ બંને ઔપશમિક સમ્યક દર્શન પ્રાપ્ત કરી શકે છે, એટલે તેને પ્રથમોપશમ સમ્યક્ત્વ કહે છે. એટલે પહેલી વાર સમ્યક દર્શન થયું એટલે પ્રથમોપશમ સમ્યક્ત્વ છે એમ ન સમજવું, પણ જે મિથ્યા દ્રષ્ટિ જીવ છે એ ઔપશમિક સમ્યક્ત્વ પ્રાપ્ત કરે છે એને પ્રથમોપશમ સમ્યક્ત્વ કહેવામાં આવે છે. પ્રથમનો શબ્દ પહેલી વાર એમ નથી, એમ કે છે. આ વાત સમજમાં આવી? તો આગળ હવે દ્વિતીયોપશમ સમ્યક્ત્વ કોને કહે છે? એટલે બીજી વાર તમે ઉપશમ સમ્યક દર્શન પ્રગટ કર્યું એટલે એનું નામ દ્વિતીયોપશમ સમ્યક્ત્વ છે? એવું નથી, એવું પણ નથી. બીજી વાર ઉપશમ સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું એ પ્રથમ ઉપશમ સમ્યક્ત્વ પણ હોઈ શકે છે. તો દ્વિતીયોપશમ સમ્યક્ત્વ કોને કહે છે? ક્ષયોપશમ માંથી જેને શ્રેણી ચડવી હોય તો એને પછી પાછું ઉપશમ થાય તો દ્વિતીય ઉપશમ કહેવાય. એને જો ઉત્તર ક્ષયોપશમિક સમ્યક્ત્વના અનંતર શ્રેણી ચડવા માટે જે ઔપશમિક સમ્યક્ત્વ થાય છે તેને દ્વિતીયોપશમ સમ્યક્ત્વ કહે છે. શું કહે છે? કે મુનિરાજ હોય છે, 7મા ગુણસ્થાન વાળા મુનિરાજ હોય છે, એનું ક્ષયોપશમિક સમ્યક્ત્વ હોય છે, બરાબર? અને એમને ઉપશમ શ્રેણી ચડવી છે, તો શું થાય છે? એમને ઔપશમિક સમ્યક્ત્વ પ્રગટ થાય છે 7મા ગુણસ્થાનમાં. તો એનું જો પાછું ઉત્તર વાંચીએ,
ક્ષયોપશમિક સમ્યક્ત્વના અનંતર, અનંતર એટલે નેક્સ્ટ, તો ક્ષયોપશમિક સમ્યક્ત્વના અનંતર શ્રેણી ચડવા માટે જે ઔપશમિક સમ્યક્ત્વ થાય છે તેને દ્વિતીયોપશમ સમ્યક્ત્વ કહે છે. એટલે શું કીધું, જે રેગ્યુલર મુનિરાજ હોય છે છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં ઝૂલતા હોય છે, તો રેગ્યુલર તો સાતમામાંથી પાછા નીચે પડીને છઠ્ઠામાં આવે છે, તો જ્યારે મુનિરાજ સાતમામાંથી ઉપરના શ્રેણીમાં જવાની તૈયારી કરે છે ત્યારે એમનું ક્ષયોપશમ સમ્યક્ત્વ ઔપશમિક સમ્યક્ત્વ થઈ જાય છે અને પછી એ ઔપશમિક સમ્યક્ત્વ માંડે છે. એમ અહીં પરિભાષા દ્વિતીયોપશમની કહી છે. તો એ શ્રેણી માટે જે ઉપશમ સમ્યક્ત્વ પ્રગટ કરે છે એને દ્વિતીયોપશમ સમ્યક્ત્વ કહે છે. પડી વાત સમજ? શીતલ, બોલો. જે આપણે કહીએ આપણા મુનિરાજ હોય એ મુનિરાજ ચોથા ગુણસ્થાન, બીકોઝ આપણે 6 ને 7 નું વધારે થિંક કરતા હોય કે 6 ને 7 માં ઝૂલતા હોય, તો ચોથા ગુણસ્થાન માં હોઈ શકે મુનિરાજ? મુનિરાજ ગુણસ્થાન જ એને જ મુનિ કે જે છઠ્ઠે ગુણસ્થાનથી ઉપર હોય એને જ મુનિરાજ કે. ચોથા ગુણસ્થાને તો અવિરતિ સમ્યક દ્રષ્ટિ કહે છે. કઈ સમજ? ઓકે. ત્યાં તો દ્રવ્યલિંગી મુનિ ચોથે ગુણસ્થાને હોઈ શકે ને? દ્રવ્યલિંગી મુનિ હોય છે, એટલે દ્રવ્યલિંગી મુનિ જ હોય છે ચોથેમાં, ભાવલિંગી નથી હોતા. હા, પણ કહેવાનો મતલબ ચોથા ગુણસ્થાન વાળા દ્રવ્યલિંગી મુનિ પણ હોઈ શકે છે, પણ છઠ્ઠું સાતમું ગુણસ્થાન જયારે આવે ત્યારે જ સાચા ભાવલિંગી મુનિ કહેવાય. બરાબર છે. તો જો દ્વિતીયોપશમ સમ્યક્ત્વ કોને કહે? ક્ષયોપશમિક સમ્યક્ત્વના અનંતર શ્રેણી ચડવા માટે જે ઔપશમિક સમ્યક્ત્વ થાય છે તેને દ્વિતીયોપશમ સમ્યક્ત્વ કહે છે. આગળ એનો ખુલાસો છે. જો શ્રેણી ચડવાની સન્મુખ સાતિશય સાતમા ગુણસ્થાન વર્તી ક્ષયોપશમિક સમ્યક દ્રષ્ટિ મુનિરાજના અનંતાનુબંધી ચતુષ્ટયના વિસંયોજન તથા દર્શન મોનિયત્રિકના ઉપશમના સમયે અર્થાત નિમિત્તથી થવાવાળા શ્રદ્ધા ગુણના સમ્યક પરિણમને દ્વિતીયોપશમ સમ્યક્ત્વ કહે છે. આપણે બહુ લાંબી ચોડી પરિભાષા છે, આપણે ટુકડા કરીને સમજીએ તો એક તો જો શ્રેણી ચડવાની સન્મુખ એટલે સાતમાંથી હવે નીચે નહીં પડે પણ સાતમાંથી આઠમા ગુણસ્થાનમાં જશે એટલે એને શ્રેણી ચડવાની સન્મુખ. અને શેની વાત કરી છે? તો સાતમા ગુણસ્થાનની વાત કરી છે. એટલે સાતમાંથી હવે નીચે નહીં પડે પણ ઉપર જવાના પુરુષાર્થ કરે છે. તો શ્રેણી ચડવાની સન્મુખ સાતિશય સાતમા ગુણસ્થાન વર્તી, એટલે જે આ સાતમું ગુણસ્થાન છે એના બે ભેદ છે. એક તો સાતિશય અપ્રમત, બીજું છે સ્વસ્થાન અપ્રમત. સાતમું ગુણસ્થાનનું નામ છે અપ્રમત ગુણસ્થાન. સાતમા ગુણસ્થાનનું નામ શું છે? અપ્રમત ગુણસ્થાન. તો એ અપ્રમત ગુણસ્થાન પણ બે પ્રકારના છે. એક સ્વસ્થાન અપ્રમત ગુણસ્થાન, બીજું છે સાતિશય અપ્રમત ગુણસ્થાન. તો જે આ સાતિશય અપ્રમત છે એમાં શું થાય છે કે જે મુનિરાજ તીવ્ર પુરુષાર્થી છે સાતમામાંથી હવે નીચે નહીં પડે પણ ઉપરના આઠમા ગુણસ્થાનમાં જશે એને સાતિશય અપ્રમત ગુણસ્થાન કહેવામાં આવે છે. અને જે રેગ્યુલર સાતમામાંથી છઠ્ઠામાં જાય છે એને સ્વસ્થાન અપ્રમત કહેવામાં આવે છે. તો અહીં સાતિશય સાતમા ગુણસ્થાન વર્તી ક્ષયોપશમિક સમ્યક દ્રષ્ટિ મુનિરાજના, અહીં શું કે છે કે ક્ષયોપશમિક સમ્યક દ્રષ્ટિ મુનિરાજને કહે છે. શાયિક હોય તો શું વાંધો? શાયિક હોઈ શકે કે ન હોઈ શકે? શાયિક પણ હોઈ શકે ને મુનિરાજ? હોઈ શકે. શાયિક પણ ઉપશમ શ્રેણી ચડી શકે છે. અહીં ક્ષયોપશમિક લીધું છે. ક્ષયોપશમિક સમ્યક દ્રષ્ટિ મુનિરાજના અનંતાનુબંધી ચતુષ્ટયના વિસંયોજન. એટલે શું થાય છે કે સાત પ્રકૃતિઓ જે છે આપણે જોઈ હતી ને કે ઉપશમ સમ્યક દ્રષ્ટિ જીવને શું થાય છે? તો સાત પ્રકૃતિઓનો ઉપશમ થાય છે. તો સાત પ્રકૃતિઓનો ઉપશમ કેવી રીતે થાય છે? તો અનંતાનુબંધીની વિસંયોજના થઈ જાય છે. અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ એની વિસંયોજના થઈ જાય છે. નેક્સ્ટ પ્રશ્ન છે વિસંયોજન કોને કહે છે? એ નેક્સ્ટ પ્રશ્ન છે 73. વિસંયોજન એટલે શું કે જે અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ છે એ સંક્રમણ પામીને
અપ્રત્યાખ્યાન આદિમાં કન્વર્ટ થઈ જાય છે. એટલે એ મુનિરાજના સત્તામાં અનંતાનુબંધી ક્રોધ માન માયા લોભ રહેતા જ નથી, સત્તામાંથી જ નષ્ટ થઈ જાય છે. એને શું કહેવામાં આવે છે? અનંતાનુબંધીની વિસંયોજના. અનંતાનુબંધીની વિસંયોજના. તો અનંતાનુબંધી ચતુષ્ટયના વિસંયોજન તથા દર્શન મોહનીય ત્રિકના ઉપશમના સમયે, ને દર્શન મોહનીની 3 પ્રકૃતિ છે. કઈ 3 પ્રકૃતિ છે? તો મિથ્યાત્વ, સમ્યક મિથ્યાત્વ અને સમ્યક્ત્વ. તો આ 3 પ્રકૃતિનું ઉપશમ થાય છે. ઉપશમ એટલે અંતરકરણ ઉપશમ થાય છે. જેમ આપણે જોયું હતું ને કે સમ્યક દર્શન થાય તો એમાં ગેપ તૈયાર થાય છે. જે મિથ્યાત્વ પ્રકૃતિ હતી ગેપ તૈયાર થાય છે. એટલે અમુક પ્રકૃતિ ઉપર જાય છે, અમુક પ્રકૃતિ નીચે જાય છે. સોરી, તો ગેપ તૈયાર થઈ હતી. ખોવાઈ ગયું મારું. અહીંયા છે. જેને જો આપણે જોયું હતું ને મિથ્યાત્વ જે પ્રકૃતિઓ છે એની પણ લાઈન હતી, એવી રીતે નિષેક રચના હતી. પછી શું થયું હતું? ગેપ કેવી રીતે તૈયાર થઈ હતી કે આ બધા પરમાણુ ઉપર વહી ગયા, અમુક ઉપર વહી ગયા, વચમાં ઘણા બધા પરમાણુ નીચે વહી ગયા, એટલે વચમાં ગેપ થઈ ગઈ. તેની મિથ્યાત્વની આપણે જોઈ હતી. અને પ્રથમોપન સમ્યક થયું હતું. તો અહીં શું થાય છે? આજે દર્શન મોહની 3 પ્રકૃતિ જે છે ને, મિથ્યાત્વની પણ ગેપ થાય છે, સમ્યક મિથ્યાત્વની પણ ગેપ થાય છે, અને સમ્યક પ્રકૃતિની પણ આવી રીતે ગેપ થાય છે. એની ગેપ થાય છે તો જીવ ક્યારે પહોંચે છે? તો એકે દર્શન મોહની નથી ને અનંતાનુબંધી તો વિસંયોજન થઈ ગઈ. એટલે આવી રીતે 7 પ્રકૃતિઓનો ઉપશમ થાય છે. જરાક વાત સૂક્ષ્મ છે, ફરીથી કહું? હા કે ના? સમજાઈ ગયું? યસ. યસ એટલે કહું ને? યા. પાછું કહી દઉં એકવાર. હા, જો ફરીથી કયો. ફરીથી કહું. એટલે 7 પ્રકૃતિઓ છે ને, અનંતાનુબંધી ક્રોધ માન માયા લોભ, બરાબર? એ અનંતાનુબંધી ક્રોધ માન માયા લોભ શું થાય છે? અનંતાનુબંધી એ ક્રોધ માન માયા લોભ અપ્રત્યાખ્યાન આદિમાં કન્વર્ટ થઈ જાય છે. એટલે એનો એવી રીતે નાશ થઈ જાય છે. એને વિસંયોજન કહેવામાં આવે છે. તો આ પ્રકૃતિ તો ઉપશમ થઈ ગઈ, આ 4 પ્રકૃતિ. આટલી વાત સમજ પડી કે નહીં? તો 3 પ્રકૃતિ બાકી રહી. કઈ કઈ બાકી રહી? સમ્યક્ત્વ, સમ્યક મિથ્યાત્વ અને મિથ્યાત્વ. તો એ 3 પ્રકૃતિ બાકી રહી. તો એ 3 પ્રકૃતિનું શું થાય છે? તો ગેપ તૈયાર થાય છે. કારણ કે બધાયના ત્રણેયના આવી રીતે જુદા જુદા નિષેક રચના છે. આ જો આ મિથ્યાત્વના પણ રીતે નિષેક છે, અને સમ્યક મિથ્યાત્વના પણ આવી રીતે નિષેક છે, અને સમ્યક પ્રકૃતિના પણ આવી રીતે નિષેક છે. બરાબર? તો શું થાય છે કે ત્રણેયના પાછું કીધું મેં, ત્રણેયમાં અંતરકરણ એટલે ગેપ તૈયાર થાય છે. એ માની લો કે અહીંયા ગેપ તૈયાર થવાનું છે, અહીં ગેપ તૈયાર થવાનું છે. તો શું થાય છે? અમુક કર્મ પરમાણુ ઉપર વહી જાય છે, અમુક કર્મ પરમાણુ નીચે ત્રણેયમાં વહી જાય છે. તો વચમાં ગેપ તૈયાર થાય છે, ત્રણેયમાં ગેપ તૈયાર થાય છે. તો આવી રીતે ગેપ તૈયાર થાય તો શું થાય? જેમ કે જો અહીં આ હતા અને પછી મોટી ગેપ તૈયાર થઈ, ત્રણેયમાં ગેપ તૈયાર થઈ. તો જીવ અહીં જ્યારે પહોંચે છે તો આ ત્રણેયનો ઉદય નથી, કારણ કે ગેપ છે. એને જ ઉપશમ કહેવામાં આવે છે. તો આવી રીતે આ 7 પ્રકૃતિનો ઉપશમ આવી રીતે થાય છે. પડી સમજ? આ શીતલ, ગેપ ની વાત જે છે એના પરિણામ શું એવો થાય છે કે ગેપ ક્રિએટ થઈ જાય છે? પરિણામ એટલે શ્રેણીના પરિણામ થાય છે. ઉપશમ શ્રેણીના પરિણામ થાય છે. આત્મામાંથી આત્મા ગુણસ્થાનમાં વિશુદ્ધતા વૈધી, એટલે આમાં પરિણામ થયા. આપણે જયારે ઉપરથી જયારે નીચે આવે છે ત્યારે આવી રીતના જે બતાવ્યા તે આ નિષેકો, તો ત્યાં ઉપરથી જયારે નીચે આવે છે ઓલું સમજાઈ ગયું, નીચેથી ઉપર જાય છે. ઉપરથી નીચે જેટલું છે એટલું તો સમજો, કારણ કે બધું સમજાવવા જઈશ તો લબ્ધિસાર સપનાસાર થઈ જશે, ડિગ્રીનો વિષય થઈ જશે, હાલ બોધ ખતમ થઈ જશે. ફરી સમજ?
વિસંયોજન એટલે ઇંગ્લિશમાં શું કહીએ ને છૂટું પડી જાય છે? વિસંયોજન એટલે કન્વર્ટ થઈને બધા નાશ થઈ જાય છે. છૂટા પડી કન્વર્ટ નાશ થઈ થઈને જાય નાશ થઈ જાય છે. કન્વર્ઝન. કન્વર્ઝન. જાઓ જેમ કે તમારી પાસે 2 કિલો ભાત છે, બરાબર? એને આપણે ટ્રાન્સફોર્મેશન કહી શકીએ ને, વિસંયોજનને ટ્રાન્સફોર્મેશન. હા, બરાબર છે. એટલે તમે પકાવીને ખલાસ થઈ ગયા, કરી નાખ્યા, એટલે બીજામાં કન્વર્ટ થઈ ગયા. એ પરમાણુ રાઈસ ના હતા, એ બીજામાં કન્વર્ટ થઈ ગયા, તો એને વિસંયોજન. ટોટલ કન્વર્ઝન. પાછું બીજા લેવા જવું પડે ચોખા, એમ. તો એને વિસંયોજન કહેવામાં આવે છે. વિસંયોજન નો અર્થ ભલે વર્તમાનમાં સત્તામાંથી નાશ થઈ ગયા છે, પણ એમ ન માનવું કે ક્ષય છે. ક્ષયનો પ્રોસેસ પણ જુદો છે અને વિસંયોજનનો પણ પ્રોસેસ જુદો છે. બંનેમાં ફેર શું છે કે ક્ષયમાં તો સર્વથા ક્ષય થાય છે, પાછા નહીં આવે. વિસંયોજનમાં એવા નથી, એકવાર તો છૂટી ગયા પાછા પણ કન્વર્ટ થઈ જાય. જેમ કે આપણે વર્તમાનમાં અનંતાનુબંધી ક્રોધમાનમાં લોક માની લ્યો કે અપ્રત્યાખ્યાનમાં બધા કન્વર્ટ થઈ ગયા હમણાં, બરાબર? એટલે આપણી સત્તામાં એકેય અનંતાનુબંધી ક્રોધમાનમાં લોભ નથી, બરાબર? પછી ભવિષ્યમાં આપણા પરિણામ બગડે તો એમ પણ થઈ શકે કે જેટલા પણ અપ્રત્યાખ્યાના પણ હતા ને એ પાછા અનંતાનુબંધી પાછા કન્વર્ટ થઈ ગયા. એટલે આ રિવર્સેબલ પ્રોસેસ છે, એટલે એને વિસંયોજન કહેવામાં આવે છે, ક્ષય કહેવામાં નથી આવતું. બહુ ઇમ્પોર્ટન્ટ ડિફરન્સ છે આમાં, વિસંયોજન અને ક્ષયમાં. હા, બોલો. માઇન્ડ ધ ગેપ છે ને? હા, બેંક સ્ટેશન. હા, એમાં શું થાય છે એકચ્યુઅલી? એ તો મારો પ્રશ્ન છે કે આનો ગેપ ની વાત કઈ રીતે? જો પાછું સમજીએ આપણે. મને ઉતાવળ નથી સમજવા માટે. આપણે જેટલી વાર સમજશું આપણે, જેટલી વાર. જો ગેપ નો અર્થ શું છે જો સમજીએ આપણે. જો આપણે પાછું કરું છું, ગેપ સમજી લે. પ્રીતિ, આપણે ગેપ ગોતવી પડશે ગમે તેમ કરીને. ફાઇન્ડ ધ ગેપ. જો છ લીટી કર, પછી જે પેલી બીજી ત્રીજી લીટી ને અહીંયાથી ઓલો ઇરેઝર વાપરીને કાઢી નાખ, એટલે ત્યાં ગેપ તૈયાર થઈ જશે. જો ખાલી સમજાવો, ખાલી આપણે ટુ સિમ્પ્લિફાય ઇટ મિથ્યાત્વ પર લઈ લઈએ તો બીજા 3 પર તમે સમજી શકશો. મિથ્યાત્વ પર લઈએ, અહીંયા પણ મિથ્યાત્વ છે, અહીંયા પણ મિથ્યાત્વ છે. અહીં પણ પેલા જો મિથ્યાત્વ હતા, એટલે છે ને હું આવી રીતે ડેશ કરું છું. પેલા અહીંયા મિથ્યાત્વ હતા, ઓકે? અહીંયા મિથ્યાત્વ હતા પેલા, કર્મ પરમાણુ, ઓકે? પછી શું થાય છે કે આ બધા કર્મ પરમાણુ કાં તો બધા ઉપર વહી જાય છે, કાં તો બધા નીચે થઈ જાય છે. એટલે અહીં એક રહેતા નથી, અહીંયા 0 હોય છે બધા. એટલે એન્ડ રિઝલ્ટ હોય છે આવી રીતે હોય છે, ગેપ તૈયાર થઈ જાય છે. અહીંયા ગેપ, એમ્પ્ટી સ્પેસ. એમ્પ્ટી સ્પેસ એટલે શું થાય છે? વિધાઉટ કર્મ. શું છે એનો અર્થ? શું છે કે માની લો તમે અહીંયા છો ત્યારે મિથ્યાત્વ કર્મનો ઉદય છે, તમે મિથ્યા દ્રષ્ટિ છો, બરાબર? કારણ કે સામે મિથ્યાત્વ કર્મનો ઉદય છે. બીજા સમયમાં પણ મિથ્યાત્વ કર્મનો ઉદય છે, ત્યારે પણ તમે મિથ્યા દ્રષ્ટિ છો. જેવા કર્મના ઉદય હોય તેવા ભાવ તમારા હોય, જેવા તમારા ભાવ હોય એવા કર્મ સામે ઉભા હોય, એનો ઉદય હોય. મિરર રિફ્લેક્શન છે ને, એમાં તમે ભાવ કરો, એવા જ સામે કર્મનો ઉદય હોય છે. તો તમે અહીંયા મિથ્યા દ્રષ્ટિ હતા, તે મિથ્યાત્વ કર્મનો ઉદય હતો. અહીંયા પણ તમે મિથ્યા દ્રષ્ટિ હતા, તે મિથ્યાત્વ કર્મનો ઉદય હતો. અહીં જ્યાં તમે પહોંચ્યા તો અહીં મિથ્યાત્વ કર્મનું શું થયું? કાંઈ પણ નથી. અહીં એકે પણ મિથ્યાત્વ કર્મ નથી. એટલે જીવ અહીં સમ્યક દર્શન પામે છે, કારણ કે મિથ્યાત્વ કર્મનો ઉદયનો નાશ થઈ ગયો છે. સમજ? એટલે એમ્પ્ટી સ્પેસ સમ્યક દર્શન પ્રાપ્ત કરવા માટે છે. હા, એટલે જ્યારે જીવ અહીં પહોંચે છે ને ત્યારે જીવ સમ્યક દ્રષ્ટિ થઈ જાય છે, કારણ કે મિથ્યાત્વ કર્મનો ઉદય મટી ગયો. પણ પુરુષાર્થ તો અહીંથી જ કરે છે. અહીંથી પુરુષાર્થ કરે છે, માન્યું અહીંથી પુરુષાર્થ કરે છે. અહીંથી ગેપની તૈયારી કરી. જ્યારે અહીં હતો ત્યારે એ ગેપની તૈયારી કરતો હતો, ત્યારે એ હજી મિથ્યા દ્રષ્ટિ હતો. જ્યારે એ જીવ મિથ્યા દ્રષ્ટિ હતો તો સ્વ સન્મુખનો પુરુષાર્થ કરતો હતો.
સમયસાર વાંચતો હતો, સ્વ પર ભેદ વિજ્ઞાન કરતો હતો, હું શરીર જુદો છું, આત્મા જુદો છે, રાગ દ્વેષ જુદા છે, સમયની એક પર્યાયની સમય પણ જુદો છે, એવી રીતે ભેદ જ્ઞાન કરતો હતો, ધ્યાનમાં લીન કરતો હતો. ત્યારે શું થયું હતું? હજી તો એ છે મિથ્યા દ્રષ્ટિ, છતાં પણ એને આ ભવિષ્ય માટે ગેપ તૈયાર થઈ ગઈ, કરી નાખી, કારણ કે હવે બહુ નાના કાળમાં એ જીવ સમ્યક દર્શન પામવાનું છે. તો જ્યારે જીવ અહીં ગેપમાં પહોંચે છે તો અહીં એકે પણ નિષેધ નથી, એટલે જીવ અહીં સમ્યક દર્શન થઈ જાય છે. એટલે ભેદ જ્ઞાન કરતા 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 શું થયું? અહીં શરીરને જુદો પાડી દીધો, રાગ દ્વેષને જુદો પાડી દીધો, અને કર્મોમાં શું થાય છે? એકે પ્રકૃતિનો ઉદય નથી, મિરર રિફ્લેક્શન છે. પડી સમજ? શરીરને જુદો પાડ્યો એટલે શ્રદ્ધામાં જુદો પાડ્યો. હા, એટલે જીવ શું કરે છે? જીવ તો પોતાનો પુરુષાર્થ, સ્વસન્મુખ પુરુષાર્થ કરે છે, ભેદ વિજ્ઞાન કરે છે. ઈ ભેદ વિજ્ઞાન કરે છે, અને જ્યારે ભેદ વિજ્ઞાન થઈ જાય છે ત્યારે એ જીવ અહીં પહોંચી જાય છે, ને સામે મિથ્યાત્વ કર્મનો ઉદય નથી રહેતો. અલા ગેપ છે એ ભેદ વિજ્ઞાનનો ફળ છે ને, આમ તો જોવા જઈએ ભેદ વિજ્ઞાન, ત્યાં ભેદ વિજ્ઞાનનો ફળ એટલે જીવ ભેદ વિજ્ઞાન જ્યારે પુરુષાર્થ કરે છે તો એવી દશા આવે છે કે આત્મા આત્મામાં જ સમાઈ જાય છે, આત્મા આત્મામાં જ લીન થઈ જાય છે, એમને અત્યંત થાય છે. જીવ એ કરે છે, અને કર્મોમાં ક્યાં પહોંચ્યો? એક એક નિશ્ચય કરતા અહીં પહોંચી ગયો, ગેપમાં પહોંચી ગયો, એમ થાય છે. મિરર રિફ્લેક્શન છે કર્મ, એમ. બરાબર. Sheetal, હા બોલો. this is music to our ears. અચ્છા, મ્યુઝિક છે. એક જાતનું કે આનંદનું તો થોડા આનંદના ટુકડા આપસ અમને. જો તમે ગેપમાં પહોંચી ગયા, ગેપમાં પહોંચી ગયા, આનંદ આવે છે. ચાલ, બીજા કોઈને? પછી માઇન્ડ ધ ગેપ છે ને પાછું વચમાં. છે માઇન્ડ ધ ગેપ. હા, અને એક મિનિટ, ક્વેશ્ચન એક છે. આને ક્ષય ક્ષય નહીં કીધું, આને આમથી આમ થયું તો ક્ષય ન કીધું, કેમ? સોરી, પાછું પૂછો. આ જે અનંતાનુબંધી છે ને, અપ્રત્યાખ્યાન રૂપ થયા ને, તો એને ક્ષય કેમ ના કીધું? કેમ કે એ તો અનંતાનુબંધ તો જતી રહી ને. હા, ક્ષય કોને કહે? કે વંશ ક્ષય થઈ જાય પછી એ ક્ષય રૂપ જ છે, તેની પ્રોસેસ રિવર્સ ન થાય. જેમ કે શાયિક સમ્યક્તમાં જ્યારે અનંતાનુબંધીનો નાશ થઈ જાય છે તો પાછા અનંતાનુબંધીની સત્તા એ જીવમાં કોઈ દી આવતી જ નથી. એને કહેવામાં આવે છે વર્તમાન કાળથી અનંત કાળ સુધી એ જીવને અનંતાનુબંધી સત્તામાં જ નથી આવતી. એટલે વંશ ક્ષય થઈ ગયું તો ક્ષય રૂપ જ રહે છે. જે પ્રોસેસ રિવર્સ ન થાય, ઇરિવર્સિબલ પ્રોસેસ હોય, એને ક્ષય કહેવામાં આવે છે. અને આ વિસંયોજના છે એ રિવર્સિબલ પ્રોસેસ છે, કારણ કે વિસંયોજના તો થઈ ગઈ, કારણ કે આ જીવ અસંખ્યાત વાર વિસંયોજના પણ કરી શકે છે. ફરીથી સાંભળો, આ જીવ અસંખ્યાત વાર વિસંયોજના પણ કરી શકે છે. એટલે એકવાર વિસંયોજના થઈ ગઈ એટલે એમના અનંતાનુબંધી ક્રોધમાન લોભ અપ્રત્યાખ્યાન આદિ વર્ણ રૂપે થઈ ગયા, છતાં પણ જીવ મિથ્યા દ્રષ્ટિ થઈ જાય છે, તો એ જ અપ્રત્યાખ્યાન પાછા અનંતાનુબંધી રૂપ થઈ જાય છે. એટલે એને વિસંયોજના કહેવામાં આવે છે, ક્ષય કહેવામાં નથી આવતું. બંનેમાં આટલો જ ડિફરન્સ છે કે વન ઇઝ રિવર્સિબલ પ્રોસેસ ને વનમાં પ્રોસેસ રિવર્સ નથી થઈ શકતો, ઇરિવર્સિબલ પ્રોસેસ છે. ક્ષયનો ઇરિવર્સિબલ પ્રોસેસ છે. ઓકે, થેન્ક યુ. તો મને લાગે છે કે આપણે અહીં જ પૂરું કરીએ, કારણ કે 9:05 થયા છે. કોઈના પ્રશ્ન ન હોય તો ટાઈમ બહુ જલ્દી વહી જાય છે. શીતલ, હા બરાબર છે, હજી કર, આમ તો વાંધો નથી. ના ના, હવે પતાવીએ. હવે પૂર્ણાવતી પ્રશ્ન નહીં. Can I just ask, કેમ તું આટલો બધો emphasis નાખશું significance of the gap? Tell me what it is. કેમ કે સમ્યક દર્શન કીધું. Right. જ્યારે વિષય આવે ત્યારે તમે પ્રશ્ન કહી આને ખુલાસો તો કરવો જ પડે ને. પછી એમ્ફેસિસ નથી, જે વાત સહજ રૂપે આવે છે એ આવે છે, પણ આ તો કર્મોમાં શું થાય છે, કર્મોમાં શું થાય છે તેની વાત આપણે જોઈ રહ્યા છે. કર્મોમાં આવી રીતે ફેરફાર થાય છે એ ન જાણો. સપોઝ જેટલું મેં સમજાવ્યું કર્મોની પ્રોસેસ, એ જરા પણ તમને 1% પણ સમજમાં ન આવી તો તમને સમ્યક દર્શન થઈ શકે કે ન થઈ શકે? નહીં. થઈ શકે.
થઈ શકે, ફરીથી થઈ શકે, 1000 વાર થઈ શકે. આ તમે ન શીખો તો પણ સમ્યક દર્શન થઈ શકે. કારણ કે સમ્યક દર્શનમાં શું થાય, તમે નિજ પુરુષાર્થ કરો. તમને તો એટલું જ કરવાનું છે કે હું આત્મા છું, બાહ્ય પદાર્થ ભિન્ન છે. બાપા કહેતા હતા શું, પરથી ખસ સ્વમાં વસ, ટચ એ તારી પાસે બસ. તમારે તો એટલું જ કરવાનું છે કે સ્વમાં વસવાનું છે, પરથી ખસી જવાનું છે. આટલું કરશો તો ઓટોમેટિક પ્રક્રિયા કર્મોમાં આવી રીતે થાય છે, ઓટોમેટિક થાય છે. જેમ કે તમને તાવ હોય અને તમે થર્મોમીટર થી તમે માપ્યું તમારો તાવ, પણ તમે થર્મોમીટર થી ન માપ્યું તો તમને તાવ છે કે નથી? આ જે ગેપ જે છે ને એ બે દ્રવ્યની એક જ સમયની દશા બતાવે છે. બરાબર છે. બે દ્રવ્યની જીવ દ્રવ્ય છે એ જીવ દ્રવ્ય પોતાના સ્વભાવમાં લીન થયો છે, અને આ બાજુ કર્મો છે એ ખસી ગયા છે ત્યાંથી. Preeti, એક મિનિટ. I think I know where she's coming from. આ ગેપ ની એમ્ફસિસ શું છે, પેલા ગેપ શીતલ એટલું બતાવે છે કે ઈ ગેપ માં છે ને એક કર્મનો ઉદય નથી, આ મિથ્યાત્વનો. જો મિથ્યાત્વનો ઉદય હોય તો આપણે સમ્યક તો કેવી રીતના પ્રાપ્ત કરી શકીએ? એટલે ધ ગેપ ઇઝ જસ્ટ શોઈંગ કે ત્યારે મિથ્યાત્વ ત્યારે એનું ફ્રૂટ નથી આપતું. તો જ્યારે ફ્રૂટ ના આપતું હોય તો ત્યારે જ આપણે કરી શકીએ ને સમ્યક્ત્વ. એટલું જ છે બસ. ને બીજી વાત એમ પણ છે કે જે તિર્યંચોને સમ્યક દર્શન પ્રાપ્ત થાય છે, તો આટલું બધું જાણીને સમ્યક દર્શન પ્રાપ્ત થતું હશે? કૂતરા લીંગડા આદિ થતું હશે, કેવી રીતે થતું હશે? એ તો સ્વમાં વહી ગયા, પરથી ખસી ગયા, સમ્યક દર્શન થઈ ગયું. દેડકાને થાય છે, બધાને થાય છે, થાય છે. તો એમે પ્રશ્ન થાય ને, તો આટલી બધી માથાકૂટ કરવા કેમ બેઠી રહ્યા છે? આપણે શું મહેનત કરી રહ્યા છે? સ્વમાં વહી જાઓ. તો સ્વમાં જવાતું નથી એટલે તો બધી મહેનત કરી રહ્યા છે. શિવભૂતિ મુનિ બની જાવ એટલે કામ પતી ગયું. એટલે વૈભવ જોઈએ છે, ચક્રવર્તી નો વૈભવ જોઈએ છે, ને શિવભૂતિ નું જ્ઞાન જોઈએ છે, એવું સમ્યક દર્શન જોઈએ છે. બરાબર છે, એ રાજમાર્ગ નથી. ચાલો પૂર્ણાહુતિ કરો.